ગુજરાતની અંદર શાળાની અંદર અમદાવાદમાં બનેલી ઘટના, સ્કૂલના બાળકો પોતે હિંસાનો આશ્રય હથિયાર લઈને સ્કૂલમાં આવે, મને એમ લાગે છે કે આ કઈ દિશા તરફ આપણે ગુજરાત જઈ રહ્યું છે। વર્ગખંડની અંદર શિક્ષકો અને કેમ્પસ સલામત બને એ અતિ આવશ્યક છે, પણ એક મારામારી થાય અને પોતાના સ્વઅધ્યાયીને છડી મારી દે, મને એમ લાગે છે કે આ ચિંતાજનક છે। મા બાપો માટે પણ ચિંતાજનક છે, શિક્ષણ વિભાગ માટે પણ ચિંતાજનક અને શિક્ષણની વ્યવસ્થા માટે પણ ચિંતાજનક છે। આ એક બનાવને માત્ર એક બનાવ પૂરતું લેવાની જરૂર નથી, પણ આ સમગ્ર વ્યવસ્થામાં ક્યાં ક્યાં ખામી છે, આપણે ક્યાં ગાંધીથી દૂર જઈ રહ્યા છીએ, ગાંધીના વિચારોથી। ગાંધીના વિચાર એટલે સત્ય અને અહિંસા। વર્ગખંડની અંદર આજે અહિંસાના પાઠ ભણાવવાની અતિ આવશ્યકતા છે। બાળકને આપણે વાત તો કરીએ છીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં મૂલ્ય આધારિત રાજનીતિ, મૂલ્ય આધારિત શિક્ષણ, પણ મૂલ્યોનો જે રીતે હાસ થાય છે, કેમ્પસની અંદર નશાનું આવે, શાળા કક્ષાએ મારામારીની અંદર જીવ જાય, આ રાજનીતિ ટિપ્પણી કરતા પણ હું શિક્ષણ વ્યવસ્થાને સાથે વર્ષોથી સંકળાયો એટલે કહું છું કે આપણા બાળકોને આપણે કઈ દિશા તરફ લઈ જઈ રહ્યા છીએ। આ જે રીતે જુદી જુદી ગેમ્સના કારણે બાળકોમાં હિંસાનું વલણ વધે છે, એકલતાના કારણે વધુ છે, મા બાપો નથી પૂછતા કે મારો બાળક શું કરે છે, એટલે રોકવાનું અને ટોકવાની પ્રક્રિયા પણ બહુ અતિ આવશ્યક હોય છે। ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર, સામાજિક સંસ્થાઓ અને ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓ એ માત્ર ફી ઉઘરાવવા માટેનું ધ્યાન કેન્દ્રિત ન કરે, પણ બાળકનો સર્વાંગી વિકાસ માટે અહિંસાના પાઠ સાચી દિશામાં થાય અને બાળકને ખબર પડે કે આ કરાય કે ન કરાય, બાળકને એ દિશામાં પૂરતું શિક્ષણ આપવામાં આવે તો મને એમ લાગે છે કે આપણે સલામત કેમ્પસનું પણ નિર્માણ કરી શકશું અને બાળકની જિંદગી પણ બચાવી શકશું। દુઃખદ બનાવ છે, બાળકનો જે સમાચાર આપના માધ્યમથી મળે છે કે બાળકનું નિધન થયું છે, એના પરિવાર માટે બહુ ચિંતાનો વિષય છે। ત્યારે આ સંજોગોની અંદર આપણે સૌ સાથે મળીને એ દિશાનું કરીએ, આ સામૂહિક પ્રયત્ન કરીએ અને સરકાર ખાસ કરીને એ બાબતનું ચિંતા વ્યક્ત કરે। ખાલી કેવા પૂરતું ને જાહેરાતમાં મૂલ્ય આધારિત શિક્ષણ નહીં, પણ સાચા અર્થમાં મૂલ્યો શીખવાડે તો મને એમ લાગે છે કે બાળક વર્ગખંડમાં જ બાળક તૈયાર થતો હોય છે અને એમાં જ બાળકનું ભવિષ્ય બનતું હોય છે। ત્યાં વર્ગખંડના શિક્ષણની અંદર સર્વાંગી વિકાસમાં સૌથી અગત્યના પાઠ હોય તો એ અહિંસા છે અને સત્ય છે, અને એ દિશામાં આપણે સૌ ગાંધી માર્ગે આગળ વધીએ। બાળકનું પણ એમાં જીવનમાં કરીએ, પ્રાર્થના સભામાં પણ ગાંધીના વિચાર કરીએ, અન્ય એક્ટિવિટીમાં પણ ગાંધીની વાત સાથે આપણે કરીએ, મહાનુભાવોની વાત સાથે કરીએ, બાળકનું ઘડતર કરીએ તો મને એમ લાગે છે કે આ દેશનું ઘડતર મજબૂત થશે। જે કંઈ ઘટના ગઈકાલે ઘટી છે ને, કોઈ પરિવારનો 15 વર્ષનો દીકરો ગયો છે, ખૂબ નિંદનીય અને દુઃખનીય છે। પોલીસ વિભાગે એની કાર્યવાહી કરી છે, જે કોઈ આનો ગુનેગાર છે એની ધરપકડ કરવામાં આવી છે। શાળાના સંચાલકો અને એના નિયમો વિશે જે ફરિયાદો છે એની શિક્ષણ વિભાગ તપાસ કરી રહ્યું છે। મેં પરિવારના દીકરાના ઘરે જઈને એના માતા પિતા સાથે વાત કરી છે, એની અંતિમ સંસ્કાર સારી રીતે થાય અને એને એ લોકોની વ્યવસ્થાઓ પણ અમે ગોઠવી રહ્યા છીએ। પરંતુ આપના માધ્યમથી હું વિનંતી કરવા માગું છું કે સરકાર આમાં કોઈપણ જાતની કાચું કાપવા માંગતી નથી। જે કંઈ હશે એની સામે પૂરી એક્શન લેવામાં આવશે, પરંતુ કાયદો અને વ્યવસ્થાને એનું કામ કરવા દઈશું તો આપણને સાચી માહિતી મળશે। અને જે સાચી માહિતી મળશે, હું પ્રજાના પ્રતિનિધિ તરીકે ત્રીજી વખત અહીંયા આવ્યો છું, અમે કોઈથી ભાગવા કે ડરવા માગતા નથી, જવા નથી માગતા। પ્રજાએ અમને વોટ આપીને ચૂંટ્યા છે, અમે પ્રજાની સાથે છીએ, એમની સાથે ઊભા છીએ અને જે કંઈ રજૂઆત કરવાની જરૂર પડશે સરકારમાં કરીશું। હું સ્થળ પર હાજર નહોતો, પરંતુ એના વિડીયો મેં માગ્યા છે, મળશે તો એની પોલીસ ખાતામાં અને શિક્ષણ વિભાગમાં બંને રજૂઆત કરીશું કે કેમ આવું ઘટ્યું। એવિડન્સ જોડે તમે ચિંતા ના કરો, એવિડન્સ જોડે કોઈ છેડતી નથી થઈ। પોલીસ પાસે પૂરતા એવિડન્સ છે, એ અમારી એમની સાથે ચર્ચા થઈ છે, એવિડન્સ પૂરતા મળી ગયા છે, તમે એની ચિંતા આ
કોઈ સમાજ કે કોઈ વસ્તુએ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારે કોમેન્ટ કરવી એ અઘરી છે, પરંતુ એવું માનું છું કે આવી કોઈપણ જાતની પ્રક્રિયા કોઈપણ પ્રકારની કોઈપણ સમાજનો દીકરો હશે અથવા દીકરી હશે એ અમે ચલાવવા માગતા નથી. પરિવાર ન્યાય પામવા કેટલું આ પ્રયાસ કરશો? પૂરતો પ્રયત્ન કરીશું. છેલ્લા મિનિટ સુધી હું એમના ઘરે ખાતરી આપી આવ્યો છું અને હું રાતે ગયો છું. અમે કોઈ આમાં કોમ્પ્રોમાઇઝ કરવા માંગતા નથી. ઓકે के विरुद्ध में कार्यवाही करें. આ લોકોની તોડફોડ જે મામલે થઈ છે એના વિરુદ્ધમાં અમે કાયદેસરનો ગુનો દાખલ કરી અને એના પણ જે પણ આરોપી હશે એમના વિરુદ્ધમાં કન્વિક્શન કરીશું. પહેલે વિરોધ માટે આવ્યા ત્યારે પોલીસ પણ ન હતી અને જેના કારણે જ આ ટોળું છે તે કાબૂમાં ન રહ્યું અને પોલીસ સ્થાનિક પોલીસના માણસો તો જે અહીંયા હતા જ બરાબર, પણ ટોળું મોટું થઈ ગયું બરાબર, એટલે પછી તરત જ અમે આજુબાજુની ફોર્સ બોલાવીને અત્યારે સિનિયર અધિકારીઓ સાથે તમામ એમની માંગણી એ જ છે કે તમે સ્કૂલ મેનેજમેન્ટના વિરુદ્ધમાં અને આચાર્ય વિરુદ્ધમાં બનાવો.